તો જનરલી જ્યારે આપણે મૂવી જોવા જતા હોય, તમે જાઓ છો, હું બી જાઉં છું, તો જ્યારે મૂવી જો એ ડિરેક્ટર પોઈન્ટ ઓફ વ્યૂ થી જો કે પછી ઓડિયન્સ પોઈન્ટ ઓફ વ્યૂ થી? ના, હું જનરલી મૂવી ઓડિયન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઉં છું. કારણ કે હું જો એ ફિલ્મને એઝ અ ડિરેક્ટર જોઈશ તો હું એ ફિલ્મને જજ કરી લઈશ, એ ફિલ્મની વાર્તાને હું જજ કરી લઈશ. મારે એઝ અ ઓડિયન્સ પહેલા જોવું છે, અને હું પહેલાથી જ એક ઓડિયન્સ છું. એક સારી ઓડિયન્સ એક સારી ફિલ્મ બનાવી શકે છે. તમારી ફિલ્મ કમાય છે કોના લીધે? ઓડિયન્સના લીધે. ઓડિયન્સના લીધે. એટલે જ તમે બિંગ અ ઓડિયન્સ, તમે એ ફિલ્મને કેટલી બધી સારી રીતના એક્સપિરિયન્સ કરી શકો છો. તમે જ્યારે જજ કરતા હો ફિલ્મ, તો તમારે બધા પોઈન્ટર્સ જોવા પડે કે આના અંદર આ વસ્તુની ભૂલ હતી, આ વસ્તુની ભૂલ હતી. એ તમને જે ભૂલ દેખાવાની છે એ દેખાઈ જ જવાની છે, ઓડિયન્સને બી દેખાય જ છે. રાઈટ. બટ તમે એ ફિલ્મને એન્જોય કેટલી કરી, એ ફિલ્મ તમારા એન્ટરટેનમેન્ટ માટે બનવામાં આવે છે. એટલે એ ફિલ્મને હંમેશા એઝ અ એન્ટરટેનમેન્ટ જ જોઉં છું.